હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો? આજે કેમેસ્ટ્રીના લેક્ચરમાં આગળ વધીએ કેમિકલ કાઇનેટિકમાં. તો લેક્ચર નંબર 14 આવે છે. આજનો આપણો લેક્ચર નંબર 14, જે આપણે એક્સ્ટ્રા ટોપિકમાં આગળ વધીએ છીએ, એમાં ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન આવી ગયા. સંકલિત વેગ સમીકરણ આપણે બે સાબિત કર્યા હતા ટેક્સ્ટ બુકમાં. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k ના સૂત્ર અને ગ્રાફ. તો અહીંયા હું પહેલા શૂન્ય ને પ્રથમ ક્રમની વાત કરું, પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે વેગ અચળાંક k ના સમીકરણો શું થાય એની આપણે ચર્ચા કરીશું, અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. ઓકે, તો ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન એટલે સંકલિત વેગ સમીકરણો, ઝીરો ઓર્ડર રિએક્શન, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, ધારો કે કોઈ પ્રક્રિયા k માંથી પ્રોડક્ટ બને છે, વેગ અચળાંક k છે, આનું વિકર્ય વેગ સમીકરણ આપણે આવડે છે, df - da/dt k a ની સાંદ્રતાની શૂન્યઘાત. તો એની સાંદ્રતાની શૂન્યઘાત એટલે આ 1 થઈ જાય k, અથવા dx/dt k. બરાબર, dx/dt k. dx/x એટલે શું હોય? x એટલે change in concentration of A in time t, એટલે સમય t ના ગાળામાં એની સાંદ્રતામાં થતો ફેરફાર, x એટલે. તો ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન, સંકલિત વેગ સમીકરણ શૂન્ય ક્રમ માટે આપણે સાબિત કરેલું A -kt + k0 ટેક્સ્ટ બુકમાંથી. આમાં k ને કરતા બનાવો તમે તો a0 - a/t k શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, અથવા k x/t. કારણ કે x શું હોય? બરાબર, change in concentration of A in time t. તો શરૂઆતની સાંદ્રતા હોય a0, એમાંથી t સમયની સાંદ્રતા બાદ કરી નાખો એટલે એ તમારો શું હોય? x હોય. બરાબર. હાફ લાઈફ પીરિયડ, અર્ધાયુષ્ય સમય, અર્ધાયુષ્ય. તો શૂન્ય ક્રમ માટે a0/2k હોય. આપણે સાબિત કરાવ્યું. a વિરુદ્ધ t નો આલેખ, બરાબર. તો a વિરુદ્ધ t નો આલેખ અહીંયા આપણે આ સમીકરણ છે y mx + c પ્રકારનું છે. તો a વિરુદ્ધ t નો આલેખ આ રીતે સીધી રેખા મળે. આનો સ્લોપ એટલે -k, આનો ઢાળ એટલે -k. x વિરુદ્ધ t નો ગ્રાફ, બરાબર. તો x વિરુદ્ધ t નો ગ્રાફ છે, તો શું થવાનું? જેમ જેમ સમય વધશે એમ x, શરૂઆતની a0 ની સાંદ્રતા, એમાંથી a જે છે એ આ t સમયની કોઈ સાંદ્રતા બાદ કરો, બરાબર છે. શરૂઆતની સાંદ્રતા, એમાંથી t સમયની સાંદ્રતા બાદ કરો એટલે આ x આવે. x એટલે જે તે નિપજની સાંદ્રતામાં થયેલો ટૂંકમાં એક પ્રકારનો વધારો જ હોય, x. બરાબર. તો સમય જતા x નું મૂલ્ય વધતું જવાનું છે, કારણ કે આ સમય જતા શરૂઆતની સાંદ્રતામાંથી આ t સમયની સાંદ્રતા જે છે, t સમયની સાંદ્રતા ઘટતી જવાની છે, એટલે x છે એ વધતો જવાનો છે. x વિરુદ્ધ t નો ગ્રાફ, આનો જે સ્લોપ આવે એ k આવે. dx/dt વર્સિસ a. dx/dt એટલે એકમ સમયમાં આ એક પ્રકારનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જ થયો. તો એકમ સમયમાં x ની સાંદ્રતામાં થતો ફેરફાર વર્સિસ a ની સાંદ્રતા, બરાબર. તો આમ જો તો આ પ્રક્રિયા વેગ થયો અને સાંદ્રતા, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ જે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ એ શરૂઆતની આ સાંદ્રતાથી સ્વતંત્ર હોય, કારણ કે એ સાંદ્રતાની ઘાતાંક કેવી હોય? શૂન્ય હોય. આ રીતે સીધી રેખા મળે. અને શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય t1/2 એ એની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે t1/2 વિરુદ્ધ a0 ની સાંદ્રતાનો ગ્રાફ, તો સીધી રેખા મળે, સમપ્રમાણમાં હોય. a0 ની સાંદ્રતા વધે, t1/2 વધે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આમાંના મોટા ભાગના આપણે ટેક્સ્ટ બુકમાં ઇક્વેશન જોયેલા છે. ઓકે,
એટલે x બરાબર a0 a એટલે શું થયું? તો આ જે x થયું ને એ હકીકતે a ની સાંદ્રતાનો ઘટાડો થયો, બરાબર? શરૂઆતની જે સાંદ્રતા હોય એ ઘટાડો થયો, બરાબર? તો t સમયે સાંદ્રતા કેટલી હોય એ આપણે મેળવી હોય તો શરૂઆતની આ સાંદ્રતામાંથી x શું કરી નાખો બાદ એટલે a મળી જાય. ઓકે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, પ્રથમ ક્રમની પ્રક્રિયા. A gives product, let A initial concentration of A, a small a એની શરૂઆતની સાંદ્રતા હોય અને x is change in concentration of A, બરાબર? અને x છે એની સાંદ્રતાનો બદલાવ હોય. તો rate of reaction minus dA by dt is equal to k into એની સાંદ્રતાની એક ઘાત, કારણ કે પ્રથમ ક્રમ, અથવા dx by dt બરાબર k કૌંસમાં a minus x. આ a એટલે t સમયની સાંદ્રતા. હવે આ a ની જગ્યાએ હું a minus x મૂકી શકું. શા માટે? તો આ શરૂઆતની સાંદ્રતા છે અને x છે એ સાંદ્રતાનો શું થઈ ગયો હોય, એટલી સાંદ્રતા જે છે એ ઘટી ગઈ હોય. તો t સમયે કેટલી હોય? શરૂઆતમાંથી x જેટલી બાદ કરો, a minus x. પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવરેજ લાઈફ, સરેરાશ આયુષ્ય નું સૂત્ર 1/k છે. આ સૂત્ર આપણે ક્યાંય લખેલું નથી. સરેરાશ આયુષ્યનું સૂત્ર આવે તો 1/k થાય અને પ્રથમ ક્રમ માટે k બરાબર તમને ખબર હોય તો 0.693/t1/2 હોય. t1/2 ઉપર આવી ગયા એટલે એવરેજ લાઈફ, સરેરાશ આયુષ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો 1.4332t1/2 ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. તો k બરાબર 2.303/t log, આપણે કહેતા હતા ને r0/rt, એટલે r0 એટલે આપણે a અહીંયા લીધો છે શરૂઆતની સાંદ્રતા. rt એટલે શું હોય? t સમયની સાંદ્રતા. તો t સમયની સાંદ્રતા એટલે શું? તો શરૂઆતની સાંદ્રતામાંથી જે કાઈ x જેટલી પ્રોડક્ટની સાંદ્રતા વધી હોય શું કરી નાખો બાદ. એટલે શરૂઆતની સાંદ્રતાને આપણે a કહીએ, a minus x, એટલે t સમયની સાંદ્રતા મળે. હાફ લાઈફ પીરિયડ, તો અર્ધાયુષ્ય અથવા અર્ધાયુષ્ય સમય, પ્રથમ ક્રમ માટે સૂત્ર 0.693/k આપણે સાબિત કરેલું છે. અને એના આ વેગ અચળાંક k છે એનું સૂત્ર આ રીતે લખાય, ln a બરાબર -kt ln a0. અને આને ચર ઘાતાંક સ્વરૂપે લખીએ તો a બરાબર a0 e raised to minus kt, આ એનું ઘાતાંકીય સ્વરૂપ આ પણ આપણે સાબિત કર્યું. હવે ln a બરાબર -kt ln a0, y બરાબર mx c પ્રકારનું છે. તો ln a વિરુદ્ધ t નો ગ્રાફ દોરો, એનો આંતરછેદ લ્યો તો ln a0 મળે અને એનો ઢાળ લ્યો તો ઢાળ શું મળે? -k. ઓકે, તો હવે આપણે આના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, વિવિધ ગ્રાફ, અને પછી દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનું શું થાય એની વાત કરીએ. તો ત્યારબાદ પ્રથમ ક્રમમાં જ આગળ ટાઈમ ટેકન ફોર nth ફ્રેક્શન ઓફ રિએક્શન, બરાબર? એટલે n ફ્રેક્શન્સ ઓફ રિએક્શન એટલે n અંશ ની પ્રક્રિયા કેટલો સમય લેશે એ ટાઈમ મેળવવા માટેનું of first order to complete, બરાબર? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં n અંશ માટે n અંશની પ્રક્રિયાને સંપૂર્ણ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે તો એ મેળવવા માટેનું સૂત્ર t 1/n is equal to 2.303/k log n/n-1, જ્યાં n બરાબર એ જે તે ફ્રેક્શન તમને આપેલો હોય, બરાબર છે? n ની કિંમત મૂકો તો એને સંપૂર્ણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને સંપૂર્ણ પૂર્ણ થતા કેટલો સમય લાગશે એ તમને મળે. ત્યારબાદ amount of substance left after n half life times, એટલે n સંખ્યાના અર્ધાયુષ્ય સમય પછી જે તે સબસ્ટન્સ કેટલો બાકી રહી હોય, એની સાંદ્રતા કેટલી બાકી રહી હોય એ મેળવવા માટેનું સૂત્ર a ની સાંદ્રતા બાકી રહેલી a0 એટલે શરૂઆતની સાંદ્રતા છેદમાં 2n અને n બરાબર અર્ધાયુષ્ય સમયની સંખ્યા. દાખલા તરીકે તમને એમ કહેતા હોય કે કોઈ પ્રક્રિયા કોઈ પ્રક્રિયા છે એનો અર્ધાયુષ્ય સમય 15 મિનિટ છે. કેટલી મિનિટ છે? 15 મિનિટ છે એનો અર્ધાયુષ્ય સમય. તો
તો 60 મિનિટ ને પછી એનો કેટલો જથ્થો બાકી રહ્યો હશે? તો અર્ધાયુષ્ય સમય કેટલો? 15. તમને શું પૂછ્યું? 60 મિનિટ પછી. તો 60 મિનિટમાં એના અર્ધાયુષ્ય સમયની સંખ્યા કેટલી થાય? તો 60 ભાગ્યા 15. તો 60 ભાગ્યા 15 કરો તો કેટલા આવ્યા? 4. તો n બરાબર 4 થયા. n બરાબર 4. એટલે અર્ધાયુષ્ય સમયની સંખ્યા થાય. તો આપણે આ રીતે ડાયરેક્ટ શોર્ટ ફોર્મ્યુલા મેળવવા માટે બરાબર છે. આ પછી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ તો આપણે જોઈ ગયા હતા. ln a વિરુદ્ધ t નો ગ્રાફ. જો ln a વિરુદ્ધ t નો ગ્રાફ દોરો તો અહીંયા માઈનસ k આવતો તો ઢાળ, પણ log a વર્સિસ સમય t નો ગ્રાફ અથવા log a minus x. a એટલે શરૂઆતની સાંદ્રતા, x એટલે એની સાંદ્રતા જે બદલાઈ ગઈ હોય, ઘટી ગઈ હોય એ, એટલે a minus x કરો એટલે એની t સમયની સાંદ્રતા જ મળે. વિરુદ્ધ t નો ગ્રાફ આ રીતે સીધી રેખા જ મળે. એનું તમે સંકલિત વેગ સમીકરણ જોશો તો એના પરથી. અને log લીધો હોય અહીંયા તો ઢાળ બરાબર -k ના છેદમાં 2.303. પછી log a0 by a વર્સિસ t નો ગ્રાફ તો આ રીતે સીધી રેખા મળે. જેમ સમય વધે log a0 by a વધે. સ્લોપ બરાબર k/2.303. અર્ધાયુષ્ય સમય વિરુદ્ધ શરૂઆતની સાંદ્રતા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. એટલે શરૂઆતની સાંદ્રતામાં ગમે તેટલો ફેરફાર કરો એનો અર્ધાયુષ્ય સમય છે ને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય દરેક સાંદ્રતા એ અચળ જ રહે. અને વેગ dx/dt વર્સિસ a વેગ વિરુદ્ધ એની સાંદ્રતાનો ગ્રાફ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર k એની સાંદ્રતાની 1 ઘાત. એટલે વેગ છે એ એની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે જેમ એની સાંદ્રતા વધે બરાબર t સમયે એમ વેગ dx/dt વધે. બરાબર છે. જેમ એની સાંદ્રતા વધતી જાય એમ વેગ વધતો જાય. ઓકે, તો આ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના ગ્રાફ. હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે ક્યાંય વાત કરેલી ન હતી, તો હવે અહીંયા વાત કરીએ છીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આવું સંકલિત વેગ સમીકરણ શું હોય સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે. તો એમાં બે કિસ્સા ધ્યાનમાં લેવાના. કેસ 1 આ 2a gives products, એટલે આ પ્રક્રિયક જે હોય એક જ હોય, અથવા બે જુદા જુદા પ્રક્રિયક હોય પણ સેમ કોન્સન્ટ્રેશન હોય. બોથ રિએક્ટન્ટ બંને પ્રક્રિયકની સમાન સાંદ્રતા હોય ત્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ઇન્ટિગ્રેશન રેટ ઇક્વેશન એટલે સંકલિત વેગ સમીકરણ k બરાબર 1/t કૌંસમાં 1/a એટલે t સમયની સાંદ્રતા minus 1/a0 એટલે શરૂઆતની સાંદ્રતા. k બરાબર 1/t t સમયની સાંદ્રતા શું હોય? તો કે શરૂઆતની સાંદ્રતા ધારો કે આપણે a કહી દઈએ, આ a0 ને a કહી દઈએ અને એમાંથી x જેટલો જે ઘટાડો થયો હોય શું કરી નાખીએ બાદ. તો a - x અને આ a0 ની જગ્યાએ a. આમ k બરાબર 1/t x છેદમાં a કૌંસમાં a - x. આ x તમારો તમને મળી જાય. x એટલે જેટલો સાંદ્રતાનો ઘટાડો થયો હોય એ સ્મોલ a એટલે શરૂઆતની સાંદ્રતા. તો આ ક્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક k નું સમીકરણ આ ક્યારે આવે? તો સાંદ્રતા સમાન હોય બંને પ્રક્રિયકોની ત્યારે. પણ જો સાંદ્રતા જુદી જુદી હોય તો કેસ 2 when two reactants have different concentration. બે પ્રક્રિયક જુદી જુદી સાંદ્રતા ધરાવતા હોય ત્યારે તો આ રીતે a + b gives products. આ a ની સાંદ્રતા સ્મોલ a, b ની સાંદ્રતા સ્મોલ b શરૂઆતની. હવે પ્રોડક્ટની સાંદ્રતા x જેટલી વધે તો t સમયે આની સાંદ્રતા કેટલી રહે? a - x. આની કેટલી રહે? b - x. તો dx/dt બરાબર. તો dx/dt બરાબર એકમ સમયમાં x ની સાંદ્રતાનો ફેરફાર બરાબર. તો dx/dt = k કૌંસમાં a - x ની સાંદ્રતા * b - x ની સાંદ્રતા. આ એનું વેગ સમીકરણ થાય. હવે આ જે વેગ સમીકરણ મળેલું આનું સંકલન કરતા તો k બરાબર 1/t 2.303 છેદમાં a - b log b કૌંસમાં a - x છેદમાં a કૌંસમાં b - x. આવું એનું વેગ અચળાંકનું સૂત્ર થાય. જે આપણે શૂન્ય અને પ્રથમ ક્રમ માટે જેવી રીતે સાબિત કર્યા એવી જ રીતે આ સાબિત થાય. આની સાબિતી કરતા તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખો તો વધારે સારું કે તમને પૂછાય તો. બરાબર.
5% માટે પ્રિપેરેશન આ કરવાની છે, 95% તો લગભગ નીટમાં સેકન્ડ ઓર્ડર ને થર્ડ ઓર્ડરના વેગચળાંકીના ઇક્વેશન આધારિત નહીં આવે, પણ આપણે આવડતા હોવા જરૂર. હાફ લાઈફ ટાઈમ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય ઇક્વલ ટુ 1/ka. આ n ક્રમની પ્રક્રિયા માટે હાફ લાઈફ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મે લખાયું હતું 1/r0n-1, એટલે એની જે શરૂઆતની સાંદ્રતા હોય બરાબર એની n-1 ઘાત જેટલું 1/, જ્યાં n બરાબર પ્રક્રિયા ક્રમ લઈ લેવાનો, કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તમને મળી જાય. હવે આપણે આ દ્વિતીય ક્રમની જે પ્રક્રિયા છે એના આપણે ગ્રાફ જોઈએ, બરાબર છે, એના જે ગ્રાફ છે એ આપણે જોઈએ. ઓકે, તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેના ગ્રાફ x/a-x વર્સસ સમયનો ગ્રાફ. તો x/a-x આ t તો અહીં આવી જાય, તો એકબીજાના સમપ્રમાણમાં, એટલે સમય જેમ વધે એમ x/a-x વધતો જાય, બરાબર છે. પછી અર્ધાયુષ્ય સમય વિરુદ્ધ શરૂઆતની સાંદ્રતા, તો અર્ધાયુષ્ય સમય વિરુદ્ધ શરૂઆતની સાંદ્રતા, તો અર્ધાયુષ્ય સમય જેમ શરૂઆતની સાંદ્રતા વધે એમ અર્ધાયુષ્ય સમય છે એ ઘટે, એટલે a વધે એમ અર્ધાયુષ્ય સમય ઘટે, આ રીતે વક્ર આવે. પછી t1 વિરુદ્ધ 1/a, તો t1 એ 1/a ના સમપ્રમાણમાં હોય, તો જેમ 1/a વધે એમ t1 વધે, એટલે આ રીતે સીધી રેખા. પછી dx/dt એટલે પ્રક્રિયા વેગ અને a-x એટલે t સમયની સાંદ્રતાનો ગ્રાફ. તો પ્રક્રિયા વેગ અને a-x એટલે t સમયની સાંદ્રતાનો વેગ, તો એનો ગ્રાફ જે છે આ a-x વધતું જાય એટલે વધતું જ નથી જતો, પછી એક સમયે આ પ્રકારે અચળ થઈ જાય, પેરાબોલા પ્રકારનો આ શેપ કહેવાય, આ ગ્રાફને કેવો કહેવાય? પેરાબોલા. તો આ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેની આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થઈ. એટલે આપને ગ્રાફ આપીને પૂછે કે આ કોના વર્સસ કોનો ગ્રાફ છે, બરાબર, તો એ આપને આવડવું જોઈએ. ઓકે, તો થર્ડ ઓર્ડર રિએક્શન તૃતીય ક્રમની પ્રક્રિયા હોય એમાં કેસ 1 કેસ 2 3a gives products અથવા a plus b plus c gives products પણ a b c with same concentration આની સાંદ્રતા ત્રણેયની સમાન હોય ત્યારે તો રેટ ઓફ રિએક્શન, તો આની t સમયે a-x આની a-x હોય, આની a-x હોય, કારણ કે ત્રણેયની શરૂઆતની સાંદ્રતા સમાન. તો રેટ ઓફ રિએક્શન dx/dt is equal to k a-x ની સાંદ્રતાનો ક્યુબ થાય, a-x ની સાંદ્રતાનો ક્યુબ. તો આનું આ જે dx/dt બરાબર k a-x ની સાંદ્રતાનો ક્યુબ, આનું ઇન્ટિગ્રેશન લેવામાં આવે, બરાબર, સંકલન કેવું લેવામાં આવે, તો k બરાબર 1/2t 1/a-x નો સ્ક્વેર minus 1/a સ્ક્વેર, આ એનો વેગ અચળાંક k નું સૂત્ર બને. થર્ડ ઓર્ડર રિએક્શનમાં ત્રણેયની સાંદ્રતા સમાન હોય ત્યારે એનો હાફ લાઈફ ટાઈમ અર્ધાયુષ્ય સમય is equal to 3/2 ka², 3/2 ka². કેસ 2 a b c gives products, ત્રણેયની સાંદ્રતા ડિફરન્ટ હોય, ત્રણેયની સાંદ્રતા જુદી જુદી હોય, તો ત્રણેયની સાંદ્રતા જુદી હોય તો dx/dt is equal to k a-x ની સાંદ્રતા into b-x ની સાંદ્રતા into c-x ની સાંદ્રતા. તો આનો વેગ અચળાંક k નું સૂત્ર થાય 2.303 ના છેદમાં t a-b b-c c-a અંશમાં b-c log a/a-x plus c-a log b/b-x plus a-b log c/c-x. આ એનું વેગ અચળાંક k નું સૂત્ર થાય. ત્રણેયની સાંદ્રતા જુદી હોય ને ત્યારે વેગ અચળાંક k નું સૂત્ર, બરાબર. જો અહીંયા t1 વર્સિસ a નો ગ્રાફ, તો આ રીતે હાઇપરબોલા આવે, t1 વર્સિસ a નો ગ્રાફ, કારણ કે અહીંયા t1 અને a સ્ક્વેર એના વ્યસ્ત છે, એટલે એ પણ વ્યસ્ત થવાનું છે. t1 વિરુદ્ધ a નો ગ્રાફ, t1 વિરુદ્ધ 1/a² અથવા a ઇન્વર્સ 2,
તો t1/2 અને a² એટલે 1/a² એકબીજાના સમપ્રમાણમાં કહેવાય એટલે ગ્રાફ છે સીધી રેખામાં મળે. dx/dt વિરુદ્ધ a - x ની સાંદ્રતા એટલે આ a - x ની સાંદ્રતા ઓન્લી આના ઉપર ડિપેન્ડ નથી, આના ઉપર પણ છે. એટલે dx/dt વિરુદ્ધ a - x ની સાંદ્રતા તો આ રીતે ક્યુબિકલ પેરાબોલા કહેવાય. આ જે શેપ મળ્યો ને આને ક્યુબિકલ પેરાબોલા ગ્રાફનો પ્રકાર કહેવાય. અને dx/dt વર્સિસ a - x ની સાંદ્રતાનો ક્યુબ તો dx/dt વર્સિસ a - x ની સાંદ્રતાનો ક્યુબ એટલે આ તો અહીંયા જો dx/dt a - x ની સાંદ્રતાનો ક્યુબ એકબીજાના સમપ્રમાણમાં છે એટલે ગ્રાફ જે છે એકદમ સીધી રેખા મળે. આ તૃતીય ક્રમની પ્રક્રિયા માટે ની વાત આવેલી. હવે આપણે જનરલાઇઝેશન ઇક્વેશન આપી દઈએ. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટેનું સામાન્ય સમીકરણ જનરલાઇઝેશન ઇક્વેશન n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંકનું સૂત્ર માટે. ઓકે, તો જનરલાઇઝેશન a plus b plus c up to gives products concentration સેમ હોય ને બધાની ત્યારે n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંક નું સૂત્ર જનરલ ઇક્વેશન અને n greater than or equal to 2 પ્રક્રિયા ક્રમ 2 કે 2 કરતા વધુ હોય એના માટે આ જનરલાઇઝેશન ઇક્વેશન. શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ માટે તો આપણે ભણી ગયા, બોર્ડમાં તૈયાર કરવાનું છે એ જ. પણ તમે આ જનરલ ઇક્વેશન યાદ રાખો તો પણ કોઈ પણ 2 કે 2 કરતા વધુ ક્રમની પ્રક્રિયા હોય, પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય તો ત્યારે એના વેગ અચળાંક કે અને અર્ધાયુષ્ય સમયનું સામાન્ય સમીકરણ. તમારા કહેવું મુજબ આ સામાન્ય સમીકરણ તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો તો ડાયરેક્ટ એવો એમસીક્યુ આવે તો તમે k કે t નું સૂત્ર મૂકી શકો. પણ યાદ રાખજો બધાની સાંદ્રતા સમાન હોય ત્યારે. તો k બરાબર 1/t કૌંસમાં n - 1 આ n એટલે પ્રક્રિયા ક્રમ into 1/a - x raised to n - 1 minus 1/a raised to n - 1. આ સ્મોલ a શરૂઆતની સાંદ્રતા અને a - x એટલે કોઈ t સમયની સાંદ્રતા. x એટલે જે સાંદ્રતા x એટલે તમારી જે પ્રોડક્ટ બનેલી હોય સામેની એની સાંદ્રતા થઈ હોય. અને એનો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર જનરલાઇઝેશન બધાની સાંદ્રતા સમાન હોય ત્યારે n ક્રમની પ્રક્રિયા માટે 2n - 1 minus 1 upon n - 1 k into a raised to n - 1 જ્યાં n બરાબર order of reaction એટલે પ્રક્રિયા ક્રમ n બરાબર પ્રક્રિયા ક્રમ. ઓકે, તો આ હતા દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો એના વેગ અચળાંકના સમીકરણ મેળવવાની પદ્ધતિઓ. બરાબર છે. તો પછી આપણે આવે છે વિવિધ પ્રક્રિયા ક્રમ અમુક પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટેના અમુક એનાલિસિસ અમુક ફોર્મ્યુલા આવે છે. જેમ કે એસ્ટરનું જળ વિભાજન થતી હોય પ્રક્રિયા હોય તો એસ્ટરના જળ વિભાજનમાં પ્રક્રિયક વપરાતો હોય કે નિપજના સંદર્ભમાં તમને પરિણામો આપેલા હોય તો ત્યારે વેગ અચળાંક k નું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અમુક એનાલિસિસ છે 4 થી 5 એ આપણે સ્ટડી કરવાના છે. ઓકે, તો એનાલિસિસ ઓફ સમ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થોડી મહત્વની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના એનાલિસિસ. પ્રથમ ક્રમની પ્રક્રિયા ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એસ્ટિમેશન એટલે પ્રાયોગિક આપણે ટાઇટ્રેશન કરતા હોય અનુમાપન કરતા હોય ત્યારે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એસ્ટિમેશન પૃથ્થકરણ ઓફ રિએક્ટન્ટ્સ પ્રક્રિયકનું when v infinitive not given એટલે પ્રક્રિયા 100% કમ્પ્લીટ થાય ત્યારનું વોલ્યુમ આપેલું ન હોય તો એવી પ્રક્રિયાઓ માટે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.303/t log v0/vt. v0 શું હોય? વોલ્યુમ ઓફ રિએજન્ટ યુઝડ એટ 0 ટાઈમ. બરાબર છે. 0 સમયે પ્રક્રિયકનું ઉપયોગમાં લેવાયેલું કદ. vt એટલે વોલ્યુમ ઓફ રિએજન્ટ યુઝડ એટ ટાઈમ t એટલે t સમયે રિએજન્ટ નું વપરાતું કદ
and V infinity એટલે શું? વોલ્યુમ ઓફ રિએજન્ટ એટ 100% કમ્પ્લીશન ઓફ રિએક્શન. એટલે 100% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકનું કદ V infinity. હવે દાખલા તરીકે 2H2O2 gives to H2O plus O2. આ વિઘટન પ્રક્રિયા છે H2O2 ની, બરાબર? તો પ્રથમ ક્રમને અનુસરે આ પ્રક્રિયા, બરાબર? તો હવે આનું ટાઇટ્રેશન કેમેનોફોર વડે કરીએ, પોટેશિયમ પરમેંગેનેટ વડે. અને કેમેનોફોર નું V0, V1, V2, V3 એવા કદ આપ્યા હોય જુદા જુદા સમયે, બરાબર? આની સાથે જે પ્રક્રિયામાં વપરાતા હોય, આ જે છે કેમેનોફોર ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે, તો આ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. તો વોલ્યુમ ઓફ કેમેનોફોર ના તમને આપેલા હોય, બરાબર? જે T1, T2, T3 સમયે વોલ્યુમ ઓફ કેમેનોફોર, બરાબર? વોલ્યુમ ઓફ કેમેનોફોર 0 સમય V0, T1 એ V1, T2 સમયે V2, એવી જ રીતે તમને આવા વોલ્યુમ આપેલા હોય, V ઇન્ફિનિટી ન આપેલું હોય, બરાબર? તો વોલ્યુમ ઓફ કેમેનોફોર નું જે V0 હશે એ H2O2 ના શરૂઆતનું જે કદ હશે એની સાથે સંલગ્ન જ હશે, કરસ્પોન્ડિંગ જ હશે, બરાબર? V0. તો આ V0 આનું જે હશે એ આનું જે કદ હશે એના સમપ્રમાણમાં થવાનું, એટલે શરૂઆતનું કદ એ V0 શરૂઆતનું. હવે T1, T2, T3 સમયે જે એના વોલ્યુમ હશે, એટલે આ જે કેમેનોફોર નું આ T1 સમયે જેટલું કદ વપરાતું હશે, V1, V2 કે V3, બરાબર? T1 સમયે જેટલું કદ વપરાતું હશે એટલું T1 સમયે આનું જેટલું કદ વપરાતું હશે, બરાબર? આની સાથે ટાઇટ્રેશનમાં, અનુમાપનમાં, બરાબર? હા, તો એટલું H2O2 જે છે T સમયે બાકી રહેતું હોય. આનું જેટલું કદ વપરાતું હોય એટલું કદ આનું T સમયે બાકી રહેતું હોય ટાઇટ્રેશનમાં, બરાબર? આમ આનું C0 is directly proportional to આનું V0, આનું CT is directly proportional to આનું VT. એટલે CT એટલે આની T સમયની સાંદ્રતા, આના T સમયના જે કદ હોય જે તેના સમપ્રમાણમાં હોય, અને શરૂઆતની સાંદ્રતા એ આના V0 ના સમપ્રમાણમાં હોય. અને આ પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિકીને અનુસર તો એનું વેગ અચળાંક એનું સૂત્ર 2.303/T log V0/VT. તો આના દાખલાઓ જે હોય કેવા હોય? તો આ રીતે પ્રક્રિયકનું એસ્ટિમેશન કરવાનું હોય આનું, બરાબર? આના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ આપણે નક્કી કરવાનો હોય તો ત્યારે આપણે V ઇન્ફિનિટી આપેલું ન હોય અને આપણે V0, V1, V2, V3 up to VT સુધી આપેલું હોય ત્યારે આપણે એના સંદર્ભમાં આપણે પ્રક્રિયા વેગ અચળાંક કે આ સમીકરણનો ઉપયોગ કરી મેળવી શકીએ. આના આપણે દાખલાઓ પણ ઉદાહરણ સાથે જોશું એટલે ખ્યાલ આવે. આવી રીતે પ્રોડક્ટનું એસ્ટિમેશન પણ આવે જેની વાત આપણે કરી. તો આજના આપણે લેક્ચરમાં હવે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિકની અંદર અન્ય જે રિએક્શનો જે છે, અન્ય એસ્ટિમેશન એની વાત કરીશું અને દરેકના ઉદાહરણો જોશું. ઓકે, તો આજના જે લેક્ચરમાં આપણે વેગ અચળાંક કે એના સૂત્ર જોઈએ, n ક્રમની પ્રક્રિયા માટેના ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાના, બરાબર છે? કે આપણે MCQ સોલ્વ કરતા હોય ને આવે તો એ સોલ્વ કરવા થાય. ઓકે, બાય, ટેક કેર.